ભાજપના એક હોદ્દેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ભાંડતો ઓડિયો સાંભળ્યો, રૂવાટા ઊભા થઈ જાય. આ રીતે આટલો અહંકાર ભાજપ વાળાઓ તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા, શું કામ ગયા? એનો અર્થ એ થયો આ ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ, ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. દલિતોને, આદિવાસી સમાજને, ખેડૂતોને, વંચિતોને, શોષિતોને ભાજપ ગુલામ સમજે છે. ભાજપ હવે માનતી થઈ કે 30 વર્ષથી અમારી શાસન છે, કોઈ અમને હટાવી નથી શકતું. એટલે આ બધી પ્રજા છે, રૈયત છે, ગરીબો છે, ખેડૂતો છે, દલિતો છે, આદિવાસીઓ છે, એ બધાય અમારા ગુલામ છે. એટલું નહીં, તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું, ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો. શું કામ? કે એની તાકાત નથી. એ ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય, કોળી સમાજનો નેતા હોય, દલિત સમાજનો નેતા હોય, આદિવાસી સમાજનો નેતા હોય, ઠાકોર સમાજનો નેતા, તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે. આજે તમે દલિત સમાજ ઉપર આટલા મોટા તમે રૂવાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની. આ કેટલું વરવી વાસંત. અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો. અંગ્રેજો કરતા પણ બદતર, રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા, ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે, ક્યારેય સહન નહીં કરી શકે. એ તમામ સમાજ હોય, ભાજપના આ નેતાઓની માનસિકતા, ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા સહન નહીં કરે. આજે આમ આદમી પાર્ટી છે એ અલગ અલગ જિલ્લાઓમાં આ અંગે પોલીસ ફરિયાદ પણ કરશે. પરંતુ મને એ પણ કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા હતા, ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે 12 વાગે સરઘસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનું સરઘસ કાઢી શકવાની તાકાત ધરાવશે? જો નહીં કાઢે તો એનો મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ, ગૃહમંત્રીઓ, આખી પાર્ટી છે એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે. એ સાબિત થશે જો સરઘસ નહીં કાઢે તો. અને એટલું નહીં, ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો જેલમાં નાખી દો, પોલીસથી અત્યાચાર કરાવડાવે. જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજીના ચીરહરણ ભર બજારમાં કર્યું હતું, એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતની જનતાએ જાગવાનું છે, તમામ સમાજોએ જાગવાનું છે. અને તમામ સમાજના જુઓ ભાજપના નેતા હોય, ભાજપના માત્ર દલ્લા બની ગયા છે. ભાજપની વિરુદ્ધ કોઈ બની નહીં શકે. આજે ખૂબ ખેડૂતો નારાજ છે, ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપનો સાંસદ, ધારાસભ્ય કે મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય, ખોટું થયું છે દેખા. એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે ખમીરવંતી ગુજરાતની પ્રજા ભાજપની આ ગુલામી ક્યારે સહન નહીં કરે.